આ સરકાર આટલી બધી બિન સિરિયસ કઈ રીતે હોઈ શકે કે બાળકોના ટાઈમસર પુસ્તક પણ ન આપે? સરકારની ક્યાંક ને ક્યાંક પક્ષા તો એવું ન હોય કે નહીં સારી હોય, કારણ કે આપણે જોઈએ છીએ સરકારમાં પણ ઘણા ભાજપમાં પણ ઘણા એવા નેતાઓ છે જે ક્રાંતિના વિચારોને લઈને કામ કરવા માટે રાજ્યની દેશની લોકોની સેવા માટે જોડાયેલા હોય. પણ હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક સરકાર બ્યુરોક્રેસી તરફ આગળ જઈ રહી છે. એટલે સરકારે ચડાવેલા અધિકારીઓ, સરકારે જેને અત્યાર સુધી માન્યતા રાખ્યા છે કાર્ય કરવા, એ અધિકારીઓ હવે એના કઈ નથી. એટલે તમે જુઓ કે ઉમરાળાના ધારાસભ્ય, આપણા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય, હું કોંગ્રેસ પક્ષનો એક સૈનિક હવાઈ અને બેઠો હોય, પણ એ પોતે એની. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર ગોહિલ બળવંતસિંહ. ગુજરાતની સરકાર શું એટલી બધી ગરીબ છે કે એ બાળકો, પ્રાથમિક શાળામાં ભણતા બાળકો, વિદ્યાર્થીઓને અને 10મા 12માના વિદ્યાર્થીને 10-15 દિવસ થઈ ગયા સ્કૂલ ચાલુ થઈ, છતાં પુસ્તક ના આપી શકાય. અને કરુણતાની વાત તો એ છે કે વિરોધ પક્ષને આના માટે થઈને આંદોલન કરવું પડે, ધરણા ઉપર ઉતરવું પડે. આખા ગુજરાતમાં ઉમરાળા તાલુકામાં યુવા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ધરવાળા, એણે તો પહેલાં રજૂઆત કરી કે તમે બાળકોને વહેલાસર પુસ્તક આપી દો. 10 દિવસ થઈ ગયા સ્કૂલ ચાલુ થઈ, હજી પુસ્તકો નથી મળ્યા. તો એને કોઈ સરખો જવાબ મળ્યો નહીં. 5 દિવસ રાત જોઈ, પછી ગાંધીથી ત્યાં માર્ગે અનશન ઉપર ઉતર્યા. અને અત્યાર સુધીમાં અમારા ધારાસભ્યોનું એક સારું કામ કે એણે લેખિતમાં અને શક્તિભાઈને ફોન કરીને કીધું કે બાપુ તમે આ રહેવા દો, અને બાહેંધરી આપી કે 10 દિવસની અંદર અમે બાળકોને પુસ્તક પહોંચાડી દઈશું. એટલે આ સરકાર ગરીબ નથી, સરકાર પાસે પૈસા નથી પુસ્તકના, એવું નથી. પણ વહીવટ કરવાવાળાને ગતાગમ નથી પડતી, ક્યારે શું કામ કરવું નહીં ખબર નથી પડતી. તો આવું છે મિત્રો. શિક્ષણમાં આપણી સરકાર કેટલી સિરિયસ છે ને એ આની ઉપરથી તમને ખબર પડે કે જો ટાઈમસર એ બાળકોને પુસ્તક ના આપી શકતા હોય તો હવે બીજી શિક્ષણ નીતિ નહીં તો શું આપણે ચર્ચા કરવી? હવે બાળક પાસે પુસ્તક જ નહીં હોય તો બાળક શું ભણવાનું છે? અને આવા કાર્ય માટે થઈને વિરોધ પક્ષને અનશન ઉપર ઉતરવું પડે, ધરણા કરવા પડે, અને ત્યારે તમે બાળકોને પુસ્તક આપો. આટલી બધી ખાડી ગઈ છે આપણી સરકાર. અને આ બાબતથી જે શક્તિસિંહ, કોંગ્રેસના યુવા પ્રમુખ, ઉમરાળા તાલુકાના પ્રમુખ શક્તિસિંહ અનશન ઉપર ઉતર્યા હતા. આપણે એને મળીને એને જ પૂછીએ કે શું રિઝલ્ટ આવ્યું. હાલો મળીએ શક્તિસિંહ. સત્યભાઈ, આપણે તમારે બાળકોના પુસ્તક માટે થઈ અને અનશન ઉપર ઉતરવું પડ્યું, અને લગભગ 3 કે 4 દિવસ સુધી આપણે અનશન કર્યું. તો શું પરિણામ શું આવ્યું? તો છે ને, અનશન ખાલી 3 દિવસના નહોતા. 3 દિવસના અનશન કરવા માટે મોડેલથી અગાઉ 2 દિવસ ડાયટ બદલી. ડૉક્ટરની સલાહ મુજબ તમારે આગલા 2 દિવસે ખોરાકને ધીમે ધીમે ઓછો કરો. એટલે અમે 16 તારીખ સુધી ડાયટ ચેન્જ કર્યું. 17 અમે જમવાનું બપોર પછી ઓછું કરી દીધું સાવ, અને 17 રાત્રે એકદમ હળવો ખોરાક દૂધ લીધો, અને 18 તારીખ સવારથી અનશન શરૂ કર્યા. ગઈકાલે રાત્રે આપણે પારણા કર્યા. સરકારશ્રી અને વહીવટીતંત્રની જવાબદારી બનતી હતી અને જીવનું ટોકન ન મુકાય એટલે લોકોએ સમજાવ્યા. અમે પારણા કરવાનું નક્કી કર્યું. પારણા કર્યા પછી હજી અત્યાર સુધી, આજના દિવસે જ્યારે આપણે વાત કરીએ ત્યાં સુધી આપણે ખાલી બાપોલા મગજ જમીએ છીએ, કારણ કે અનશનના નિયમ છે કે અનશન 3 દિવસ સતત ઉભા રહ્યા. આગલા 2 દિવસની ડાયટ પછી હજી 2 દિવસ એવા હશે કે 2 દિવસમાં હજી ખોરાક નહીં લઈ શકાય. જો અત્યારે ખોરાક લેવાની કોશિશ કરીએ વધારે તો હજી શારીરિક નુકસાન થવાની શક્યતાઓ હોય. એટલે હજી રોજ ઉપર જ છીએ. એટલે આમ તો અનશન 3 દિવસનું, આગલા 2 દિવસના ડાયટના પછી 2 દિવસ આમ જવાના છે. પણ મહેનત ક્યારેય એળે જતી નથી. આપણે ભણતા ત્યારે શીખ્યા હોય કે નહેરો છે ડરકર નહોતા પાર નહીં હોતી હોય, કોશિશ કરને વાलों की કભી હાર નહીં હોતી. એક નવું પગલું હતું. બહુ જૂનું, વર્ષો જૂનો ખતરા છે. આ તો સત્યાગ્રહો આઝાદી વખતથી અને આઝાદી પહેલા પણ સત્યાગ્રહો થતા, અને એ જ સત્યાગ્રહને અનુસરી અને એક છાવણી બનાવી ઉમરાળામાં, જેમને સત્યાગ્રહ છાવણી તરીકે બિરુદ આપ્યું. અને એ છાવણીની અંદર રહી અને નક્કી કર્યું કે આપણે આપણા નિર્ણયો જે લીધા છે એની ઉપર અડગ રહીએ અને તંત્ર સામે જે અવાજ ઉઠાવવાનો છે એને મજબૂત કરીએ, અને આપણા તાલુકાના વિદ્યાર્થીઓને પહેલામાં વહેલા પુસ્તકો મળે. આ સમસ્યા આખા ગુજરાતની હતી, ભાવનગર જિલ્લાની પણ હતી, પણ આપણા ઉમરાળા તાલુકાનો વિદ્યાર્થી પુસ્તકમાંથી વંચિત ન રહી જાય એટલા માટે આપણા સત્યાગ્રહ લેવો પડ્યો હતો, અને ખૂબ સારી રીતે સત્યાગ્રહ કર્યો. આખરે વહીવટીતંત્ર જૂથું. પણ સૌથી વિશેષ આનંદ એ વાતનો છે કે ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શંભુનાથ બાબુએ ફોન કર્યો, અને એમણે ફોન કરીને એવી બાહેધરી આપી કે મને ચિંતા છે કે આપ લોકો આવી રીતે ધરણા કરો અને આપણે કંઈ શારીરિક નુકસાન થાય, પણ હું બાહેધરી આપું છું, મારી સરકારમાં વાત થઈ છે અને આજે ચોપડા ત્યાંથી નીકળશે. એટલે આપણે પ્રાયોરિટીમાં એમણે એવું કીધું કે માનો હજી પ્રાથમિક શાળામાં 3જા ધોરણના પુસ્તકો લગભગ હજી થોડાક દિવસ લઈ શકે આવવામાં, પણ 10, 11 અને 12 આને પ્રાયોરિટી આપીને વહેલામાં વહેલા પુસ્તકો મળે એ માટે એમણે પણ પ્રયત્ન કર્યો. વહીવટીતંત્રે આપણે લેખિત બાહેધરી આપી
જે કાગળ મેં આપણે બતાવ્યું એ પ્રમાણે એમને 10 દિવસનો સમય માંગ્યો. તમને 10 દિવસનો સમય આપે. 10 દિવસમાં અમે કોઈ શાળા એવી નહીં રહે કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક નહીં પહોંચે. અને સત્યાગ્રહ છોડવાનો આપણો તો ઈરાદો નહોતો. સ્ટંટબાજી કરવા માટે આપણે સત્યાગ્રહ કર્યો. બરોબર, આપણે તો ગાંધીજી ત્યાં માર્ગે આ વહીવટીતંત્રને બતાવવાનું હતું કે અમે ખાલી રાજકીય મુદ્દા છે માટે નહીં, પણ અમારા હક અને અમારા અધિકાર માટે, અમારા બાળકોની ચિંતા, બાળકો માટે અમે ગમે એ હદ સુધી જઈ શકીએ છીએ. એટલે ખોટો સ્ટંટ કરવાનો નહોતો, સત્યાગ્રહ કરીને મેસેજ આપવાનો. અને આ મેસેજ આપવાનો કંઈક તમે આપણે સફળ થયા. બરોબર, તમારી વાત સાચી છે. અને આ સરકાર એટલી બધી શક્તિભાઈ ગરીબ નથી કે બાળકોને પુસ્તક ના આપી શકે, પણ કાંઈક ને કંઈક તમને એવું લાગે છે કે જે લોકો શિક્ષણ વિભાગને જેના હાથમાં સત્તા છે એ લોકોને કાંઈ ખબર નથી પડતી કે ક્યારે શું કરવું? ગરીબીની તમે વાત કરીને એટલે ખાસ કહું, આજે 21 તારીખ છે, આપણે જ્યારે બેઠા ત્યારે યોગ દિવસની આખા દેશમાં ઉજવણી થઈ ગઈ છે. યોગ દિવસની ઉજવણી કરવામાં કરોડો રૂપિયા વપરાય જાય. હું સ્પેશિયલી ગુજરાતમાં આપણા તાલુકામાં પણ આજે યોગ દિવસની ઉજવણી થઈ છે. આપણા મામલતદાર હોય, ટીડીઓ હોય, આપણા એસએસના પદાધિકારીઓ, તાલુકા શિક્ષણ અધિકારી હોય, તમામ સરકારી કર્મચારીઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ આ દિવસમાં હશે. હજી આવનારા 1-2 દિવસમાં હું આપણે વિડીયો મોકલીશ. આપણા તાલુકામાં પ્રવેશોત્સવ યોજાવાના. તો તમારા ગામની શાળામાં પણ પ્રવેશોત્સવ થશે. હવે આ પ્રવેશોત્સવ કંઈ સામાન્ય નથી હોતો. કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો આવતા હોય છે, રાજ્યના મોટા મોટા પદાધિકારીઓ આવતા હોય છે, સરકારી કર્મચારીઓના આગેવાનીમાં કાર્યક્રમ થાય અને મોટા મોટા પદાધિકારીઓ આ કાર્યક્રમમાં મહેમાન થઈને આવવાના હોય છે. તો એવા સમયે આપણે પ્રવેશોત્સવના નામે આવડો મોટો તાઇફો કરીએ, એ દરેક ગામમાં કરીએ, પણ એ વચ્ચે આપણે ફ્રીમાં જવું જોઈએ. આપણી પાસે પાઠ્યપુસ્તક નથી. હવે આ સરકાર જો ખરેખર ગરીબ હોય અને દેવામાં ડૂબેલી હોય તો પ્રવેશોત્સવના પૈસા ક્યાંથી આવે? મોટો દિવસના આવડા મોટા આયોજન કરવાના પૈસા ક્યાંથી આવે? મોટી મોટી મીટિંગો કરવામાં કાંઈ ઘટતું નથી. ઉનાળા તાલુકામાં છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈએ છીએ કે આજે યોજનાઓ, સરકારી યોજનાઓ છે એને સમજાવવા માટેની શિબિરો થઈ રહી છે. તો પણ સામાન્ય માણસો ન સમજે કે તમારા હક માટે કે તમારા સારા માટે આ યોજના સરકારે લાગુ કરી છે, ન સમજે તો ચાલો, પણ જે પાયાનો બાળક આપણી શાળામાં ભણે છે એ તો સમજવું જોઈએ કે બંધારણ એને શું અધિકાર આપે. તો આ સમજવા માટે શું જરૂરી છે? પાઠ્યપુસ્તક એમાં જે અભ્યાસક્રમ એમાં છે ને, એમાંથી એને શીખવાનું છે કે બંધારણે શું હક આપે છે, શું અધિકાર આપે છે. ભવિષ્યના ભારતના નાગરિકો એ જ છે અને સાચું મંદિર એ શિક્ષણ છે. જો શિક્ષણ જ હાવ ફાડે ગયેલું હશે તો ભારતના ભવિષ્ય વિશે તો આપણે વિચાર ન કરી શકીએ. અને આ સરકાર આટલી બધી બિન સિરિયસ કઈ રીતે હોઈ શકે કે બાળકોને ટાઈમસર પુસ્તક પણ ન આપે? સરકારની ક્યાંક ને ક્યાંક મંશા તો એવું ન હોય કે નહીં સારી હોય, કારણ કે આપણે જોઈએ છીએ સરકારમાં પણ ઘણા, ભાજપમાં પણ ઘણા એવા નેતાઓ છે જે ક્રાંતિના વિચારોને લઈ અને કામ કરવા માટે રાજ્યની, દેશની લોકોની સેવા માટે જોડાયેલા હોય. પણ હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક સરકાર બ્યુરોક્રેસી તરફ આગળ જઈ રહી છે. એટલે સરકારે ચડાવેલા અધિકારીઓ, સરકારે જેને અત્યાર સુધી માન્યતા રાખ્યા છે કાર્ય કરવાથી, એ અધિકારીઓ હવે એના કંઈ ન. એટલે તમે કહો કે ઉનાળાના ધારાસભ્ય, આપણા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય, હું કોંગ્રેસ પક્ષનો એક સૈનિક હોય અને બેઠો હોય, પણ એ પોતે એની જવાબદારી સમજીને મને ફોન કરતા હોય છે, મને ચિંતા છે તમારી. તો હું એવું માનું છું કે જે શાસન ઉપર એ બેઠા છે એ જવાબદારી એને નિભાવી. એને મારી ચિંતા કરી, મતલબ એને એના વિસ્તારના નાગરિકની ચિંતા કરી, પણ એના નીચેનો જે અધિકારી છે, જે ખરેખર સરકારનો નોકર છે, એ પોતાને શેઠ સમજી બેઠો અને એ ભૂલ કરી ગયો. તમે જુઓ, ત્રીજા ધોરણની જે સંખ્યા હોય એ ચોથામાં જાય, ત્યારે જેટલા ત્રીજામાં જેટલા વિદ્યાર્થીઓ છે ચોથામાં જાય એટલા પુસ્તકો ચોથા ધોરણને આપવા જોઈએ. એના જગ્યાએ ત્રીજા ધોરણની સંખ્યાના પુસ્તકો ત્રીજામાં આવ્યા. તો શું કેવું? ત્રીજા ધોરણમાં 100 વિદ્યાર્થી ભણે છે, ચોથામાં જાય તો ચોથા ધોરણમાં 100 પુસ્તકો જોઈએ. એની જગ્યાએ ત્રીજા ધોરણમાં 100 પુસ્તકો લાગ્યા. તો બીજા ધોરણમાંથી ત્રીજા ધોરણમાં 200 છોકરાઓ આવ્યા છે, 100 પુસ્તકો ઘટ્યા. આ ગેરજવાબદારી થઈ છે, આ મિસમેનેજમેન્ટ થઈ છે, ત્યાં ક્યાંક અધિકારી કર્મચારીની ભૂલ થઈ છે. અને આ ભોગવવાનું આજે હું એવું સ્પષ્ટ રીતે કહું છું, ભલે કોંગ્રેસી છું, ભાજપની ટીકા જ કરતો હોઉં છું, પણ ક્યારેક સારું કામ કરીને વખાણ કરવાની પણ મારી ફરજ છે. ધારાસભ્ય એની ફરજ નિભાવી છે. હું એમને સલામ કરું છું કે બાપુએ પહેલી વાર કોઈ વાતે સિરિયસલી લીધી છે, પણ બાપુના કૈયામાં અધિકારીઓ નથી. હું ટકોર કરું છું ધારાસભ્યને કે આ અધિકારીઓને પણ ઉઘાડા લેવા જોઈએ. આ લોકોને બેસાડીને એકવાર કહેવું જોઈએ કે તમને સરકાર પગાર ચૂકે છે, તમે નોકર છો, તમે શેઠ નથી. આ ઘટનામાં એક સૌથી સિરિયસ વાત એ હું આપને કહી શકું, જિલ્લા શિક્ષણ અધિકારીએ મને ફોનમાં એવું કીધું, મેં એમને એમ કીધું કે પ્રાથમિક શિક્ષણ અધિકારી તો લેખિત માહિતી આપે, જિલ્લા શિક્ષણ અધિકારી કેમ ન આપે? એટલે એમણે એમ કીધું કે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હું તમને લેખિત નહીં આપું. એટલે મેં તમે સભા વ્યવસ્થામાં છો, તમારે લેખિત આપો, તમારી ફરજ છે. હું મારે 40 કલાક છે, અમે અન્નનો ત્યાગ કર્યો એમ. તો મને કહે છે અમે અનશન કરવાનું તમને થોડું કીધું, આ તો અમારો વિષય છે, અમે સોલ્વ કરી લઈશું. ભાઈ તું નોકર છો, આ સરકારમાં આ લોકોનો તું નોકર છો, તું તારી જાતને શેઠ સમજી બેઠો છો. અને મેં કાલે એમને ચીમકી આપી છે ને, હું તમારા માધ્યમથી પણ કહી દઉં, ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીને હાલત ગઈકાલથી જ અમારી ફોજ લાગી ગઈ છે એના કાળા ચિઠ્ઠાઓ ખોલવા માટે. એ શું કરે છે, શું કરવાના છે, ક્યાં એની ભૂલ થાય છે, ક્યાં કાચું કાપે છે, આ વાત અમે બહુ જ નજીકથી ચકાસવાના છીએ. અને આગામી સમયમાં જો આ જિલ્લા શિક્ષણ અધિકારી હજી પણ કંઈ ભૂલ કરશે તો ખૂબ જ ભરખમ રીતે અમે એને લોકો સામે મૂકવાના છીએ. અને ખરેખર એને બતાવવાનું છે કે આ
આ આઝાદ ભારતમાં આ સમયમાં તમે લોકો શેફની ગુલામ છો અને આ બધા લોકોએ આ સાહેબ કહેવાવાળી પ્રથાને બંધ કરી અને ક્યાંક ને ક્યાંક આ લોકોને શાંતિ કરવા લાગી છે. આપ પણ ખૂબ સોશિયલી એક્ટિવ છો એટલે હું તો આપું કહીશ કે લોક જાગૃતિ માટે આપણે કામ કરવું જોઈએ. આ લોકોને ક્યાં સુધી આપણે સાહેબ કરશું ક્યાં સુધી આ લોકો આપણો આવી રીતે ઉપયોગ કરતા રહે છે. જ્યારે સત્તામાં બેઠેલા લોકો એ અધિકારી હોય તો ભલે આપણે પદાધિકારી પર હોય તો ભલે પણ સત્તામાં બેઠેલા લોકોને જ્યારે સત્તાનો નીચો ચડે ને ત્યારે બાપુને પાછળ વાળે. બહુ સરસ કામ કર્યું અને આ હતા મિત્રો સત્યસિંહ ગોહિલ જે પાઠ્યપુસ્તકોને લઈ અને ટાઈમસર બાળકોને પાઠ્યપુસ્તકો મળી જાય એ માટે ઉમરાળામાં અનશન ઉપર ઉતર્યા હતા અને એનું ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. તો આપણે સત્યસિંહ હારે વાત કરી. હવે તમે આ વિડીયો કેવો લાગ્યો લાઈક અને કોમેન્ટ કરી દેજો અને સારો લાગ્યો તો શેર કરવાનું ના ભૂલતા.